પોરબંદરના પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા એક યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે, જેમાં આર્થિક રીતે નબળા પરિવારની 150 મહિલાઓ માટે વિનામૂલ્યે ઉજ્જૈન અને બગલામુખી યાત્રાનું પ્રસ્થાન કરાયું છે। પોરબંદર શહેરની જાણીતી સેવાભાવી સંસ્થાઓ પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર અને સાગરપુત્ર સમન્વય પોરબંદર દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને ભક્તિમય કાર્ય કરવામાં આવ્યું છે। સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના સૌજન્યથી પોરબંદર શહેરના આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારની મહિલાઓ માટે મહાકાલની પવિત્ર ધરતી ઉજ્જૈનના તમામ મંદિરો તથા બગલામુખી માતાજીના અમૂલ્ય દર્શનાર્થે એક વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 20ને શનિવારના રોજ લીલાબેન મોતીવરસની આગેવાની હેઠળ આશરે 150 જેટલી મહિલાઓને બસ મારફતે આ દર્શનનો લાહવો લેવા માટે રવાના કરવામાં આવ્યા હતા। આ યાત્રાનું પ્રસ્થાન સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાના નિવાસ સ્થાનેથી કરવામાં આવ્યું હતું। યાત્રાના પ્રસ્થાન સમયે યાત્રાળુઓને હર્ષભેર વિદાય આપવા માટે ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા, લેડીઝ વિંગના ચેરપર્સન ઉમાબેન ખોરાવા, દેવશ્રી ખોરાવા અને યક્ષ ખોરાવા તેમજ પોરબંદર મહાનગરપાલિકાના કોર્પોરેટર કૃષ્ણાબેન કોટિયા અને જયેન્દ્રભાઈ ખૂટી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।